મારા પાસે હે ને 15 લાખ રૂપિયા આપ માંગે છે ઈ કે બરાબર. તો હવે તમે જ કયો મારે શું કરવું જોઈએ? તો કીર્તિ પટેલની તને ચેલેન્જ છે કે તું ગમે એવા કાવતરા કરીશ તો કીર્તિ પટેલને ઘંટોય ફેર નહીં પડે, ઘંટોય. કેમ કે હરેક મેટરની અંદર કીર્તિ પટેલનો સચ્ચાઈનો અવાજ હોય અને જ્યારે કોઈ માણસ સત્યના વે ઉપર ચાલતા હોય, સત્યના રસ્તા ઉપર ચાલતા હોય અને તમે જો મને ધમકાવવા આવો, ડરાવવા આવો હે અને 15 લાખ રૂપિયા જો મેં માંગ્યા હોય તું મને પ્રૂફ એવિડન્સ આપી દે બકા, એટલે હું તને 30 લાખ રૂપિયા આપીશ. જા 30 લાખ રૂપિયા કીર્તિ પટેલને તને દેવાના, મને પ્રૂફ લાવી દે બરાબર. નકર બને આવડે છો હા લીગલી કરતા, એટલે વેમમાં નહીં રહેવાનું બરાબર. અભી તો રામબાણ આયેગા, રામબાણ. અને ઈ મિત્ર રામબાણ એવું છે ને કે તમારા પગ નીચેની જમીન હલી જશે. શું જમીન આમ થરથરવા માંડશે. ઓહો એ કાળી નાગણ આઈ વાલા કીર્તિ પટેલ, હું કાળી નાગણ છું, નાગણ. હા એટલે યાદ રાખવાનું બકા. તને શું લાગ્યું કે તું આવો વિડિયો બનાવી નાખીશ? તું એવા ફોન કરાવડાવે મને ધમકાવવા માટે, એવા ફોન કરાવડાવે કે મારા મમ્મીએ દવા પી લીધી છે, આમ ફલાણું ઢીકણું બરાબર. તો આજે તું સાચો હોય તો તારી માને થોડી દવા પીવી પડે? તારે સાબિત કરી દેવાય બકા બરાબર. અને મને એવો બિલકુલ ડર નથી બરાબર કે કોઈ દીકરીના ન્યાય માટે કીર્તિ લડતી હોય અને જો મને આવી રીતે મારા ઉપર મુસીબત આવી હોય અને કદાચ પોલીસ કેસ થાય ને તો કીર્તિ પટેલ લડતા શીખી છે, ડરતા નહીં બરાબર, લડતા. એટલે આજે ખાલી દીકરીની ઇજ્જતની વાત હતી, નથી તો દીકરીના સ્વાર્થ, નથી તો આને કોઈ એવી વાત કરી. છતાં પણ મારા બેટો, મેં તમને રેકોર્ડિંગ મૂક્યા ને, મારા બીજા આઈડી ઉપર મેં રેકોર્ડિંગ મૂક્યા છે, જેને ન જોયા હોય જોઈ આવજો અને પૂરા રેકોર્ડિંગ સાંભળજો. ભાઈ મને ઈ ભાઈ જેના ઘરે ગયો તો ને આ વાળો કે ભાઈ મને ગમે એમ કરીને પતાવડાવો ને, કે રામબાણ આવવાનું છે, રામબાણ. પણ કદાચ તું મારા ઉપર પોલીસ કેસ કરી દે તો રામબાણ આવે આવે ને આવે આવે. મારું જે થાવું હોય ઈ થાય, પણ રામબાણ આવે. શું આવે? રામબાણ આવે બરાબર. એટલે કોઈ દીકરી માટે કેસ થાય ને તો હું તો ગર્વની વાત લઉં, ગર્વની. હું વાયલા નો કરું કે પીછે હટ નો કરું કે દીકરીને નો કહું કે તારા લીધે મારા ઉપર કેસ થયો એમ. અરે વટથી કહું, વાંધો નહીં ભાઈ, વટથી કહું. અને ખોટા માણસના કેસ ના લે. જ્યારે તું દીકરીની ઇજ્જત કાઢતો તો, ઇન્ટરવ્યુ આપતો તો, હે સ્ટોરીઓ ચડાવતો તો, ફોટો મૂકતો તો, ત્યારે તને કઈ વિચાર નતો આવ્યો? તું તો બહુ બધા ઇન્ટરવ્યુ આપતો તો, તારા રીલ્સમાં બોલતો તો બધું કે મને તમે જ મને કહો ઈ કે મેં મારી લાઈફની અંદર કે આટલો બધા ખર્ચો કરીને લગ્ન કર્યા હતા મિત્રો અને ઈ મને મૂકીને જતી રહી એમ. ઓહો, પણ મિત્ર ઈ રેકોર્ડિંગમાં બધું કબૂલે છે બરાબર. આને દીકરીને મૂકી આવ્યા હતા મારીને. શું બિચારી પ્રેગ્નેન્ટ હતી, પેટ ઉપર પાટા મારતો. શું કરતો તો ઠૂઠા? ભગવાન માતાજી તારો એક પગ નહીં રહેવા દે. જા, તને એક પગ આપ્યો છે ને, પણ બીજો પગ તારો કુદરત લઈ લેશે. કેમ કે ઈ પગેથી તું દીકરીના પેટમાં પાટા મારતો તો, પગમાં પેટમાં પાટા મારતો તો. હવે ભાઈની લવસીપ હતી દીકરી હારે બરાબર. ઈ દીકરીને 1.5 મહિના સુધી
રાખી. બરાબર. જ્યારે એ દીકરીને ખબર પડી કે હું પ્રેગ્નેન્ટ છું, તો આ ભળનો દીકરો પાછો કે 3જો મહિનો જતો હતો. ઓ ભાઈ, મહિનો દિવસ જ થયો તો 1.5 મહિનો. બરાબર. હવે છોકરું પડ્યા પછી તો એમ જ બોલ ને કે 3જો મહિનો જતો હતો. અને તારા રિલેશનશિપ કેટલા ટાઈમથી હતા એની સાથે? પાછો એમ કહેતો હતો કે ભાઈ મને ખબર નહોતી એમ. હા લાલ, તને દે કોણ? ઈ દીકરી એ બધું ભૂલીને તારા ઘરે રહેવા આવી. પેલા તે એની નાની છોકરીને કાઢી મૂકી. બરાબર. નાની છોકરીને કાઢી મૂકી, પછી એને મારીને એની માને કાઢી મૂકી. અને તારી કાજલને મારે પૂછવાનું, તારી જે કાજલ રહી ને ઈ ટ્રુથ એન્ડ ડેર રમે છે. કાલે હું બધા વિડીયો મૂકીશ. તમે ટ્રુથ એન્ડ ડેર ગેમ એવી છે કે એની અંદર તમને સત્ય જ બોલવાનું હોય. તમે ટ્રુથ કહો ને એટલે. બરાબર. અને તમે ડેર કહો એટલે તમારે કે ડેરિંગ બતાવવાનું હોય. બરાબર. તો આની અંદર મિત્ર કાજલને એવો સવાલ પૂછે છે પેલી છોકરી કે તમારા જીવનની અંદર કે વિશુભાઈ પહેલા કોઈ હતું? તો આ ભળની દીકરી એમ કે છે ના, આમના સિવાય મારા જીવનમાં કોઈ નતું. બોલો. એની 7 વર્ષની દીકરી છે મિત્ર. 7 વર્ષની. બરાબર. 7 વર્ષની દીકરી છે આવડિયા કાજલને. બરાબર. અને આ વિશુ પાછો મીડિયા સમક્ષ આવીને એમ કે મારી જોડે આવો બનાવ બન્યો, મને આ છોડીને જતી રહી. ત્યારે આને મને એવું કીધું કે હું તારા જોડે લગ્ન કરીશ. બરાબર. 5 વર્ષથી તમે બે મિત્ર હતા એમ? વાહ બોસ વાહ. એની 7 વર્ષની દીકરી હતી. બરાબર. અને તમારે 5 વર્ષથી સંબંધ હતા, રિલેશન હતા. હાલે હું નીકળ્યા છો ખોટા? હે, જુઠ્ઠું બોલો છો? માર્કેટમાં બનાવવા નીકળ્યા છો? દૂ બનાવો છો બધાને? હે, કાજલની માને કહી દેજો. કાજલ તારી માને તે આખા ગામને ખબર છે તારી માના ધંધા શું છે. હાલી જ છૂટા છો અને ધમકાવતા ને હો મને. થાય ની કરવા જ માંડવાનું. થાય કરવા જ માંડવાનું. બરાબર. આજે તમે કોઈની દીકરીની ઇજ્જત કાઢી હોય તો ક્યારેક તમારા ઘર ઉપર આવે. જ્યારે એ છોકરીનું બધા બોલતા હતા કે એ માથે ઓઢું નતું ગમતું, મર્યાદામાં નહોતી રહેતી ને એને હું મોડો આવું નતું ગમતું ને એને મારા મા ભેગું નહોતું રહેવું, એને મારા ઘર ફેમિલીથી અલગ રહેવા લઈ જવું હતું, એ તદ્દન બધું ખોટું હતું. તું ક્યાં કુંવારી લાવ્યો આ કાજલીને? એના ડિવોર્સ પછી તું 7મો નંબર શું બકા? 7મો નંબર. અંતારે સાંભળવું છે ને ઓલું રામબાણ? તો વેટ એન્ડ વોચ કર લે બકા. કાલે હું થોડુંક કટકો મૂકીશ. એના પરથી તને ઘણું બધું ખબર પડી જશે. તમારી મેડમને ઘણી બધી ખબર પડી જશે. હો, ઘણી બધી. ધમકાવાના નહીં. કેમ કે જો દવા પીતા મને આવડે. શું કીધું? દવા પીતા મને આવડે છે. એટલે એવી ધમકી મને આપવાની નહીં. કદાચ દવા પી જાઉં તોય માફ તો હું ન જ કરું. બરાબર. હું ન જ કરું. એટલે આવી બધી ધમકી જે રહી ને તમારી કેમ કહેવાય ને આમ ઝીણી ધમકી, છોટી નાની એવી ધમકી એ તમારે ખીચામાં રાખો ભાઈ. અને કયા વિડીયોમાં મેં તને ગાળો દીધી? હે લખણ ખોટા, કયા વિડીયોમાં તને ગાળ દીધી? તો કે મારા ગાળ દે છે, મારા ફેમિલીને આમ બોલે છે, ફલાણું બોલે ને. ઓહ, જ્યારે તું કોકની દીકરીની ઇજ્જત ઉપર બોલ ત્યારે તારી માને વાંધો નથી, તને વાંધો નથી. પણ જ્યારે તમારા ઉપર આવે છે ત્યારે તમારી ઇજ્જત ઇજ્જત કહેવાય. પણ એ દીકરીની ઇજ્જત નહોતી. પણ બક્કા બધી જગ્યાએથી કાયદાકીય બધાને કરતા આવડ્યું. અને કરવા જ માંડવાની. ઓ કરવા જ. કોઈ પણ દીકરીના ન્યાય માટે કદાચ લડતી હશું અને જો મને ખોટા કેસમાં ફસાઈ દીધી તોય કોઈ બીવાની જરૂર નથી. હું બહુ રોજ સંવિધાન વાંચું છું. સંવિધાન. બરાબર. એટલે તમે કઈ કરશો જ નહીં ને, મહેનત નહીં કરો, લડશોય નહીં ને, તો ન્યાય